બધા મહાદેવના મંદિર દરેક જ શિવલિંગ હોય આપણા મંદિરમાં બે છે જોઈ જાઓ તો બે કેમ છે આ બાજુ શિવ છે ને આ બાજુ શક્તિ છે શિવ શક્તિનું જોડું છે આવું આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ નથી કે ચારધામની યાત્રામાં દર્શન કરવા ફરીએ તો શિવ અને પાર્વતીની મૂર્તિ હોય આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ શિવ શક્તિનું જોડું નહીં ને અહીં છે તે આપણે બનાવેલું ન હોય આપણું આખું દેવસ્થાન સ્વયંભૂ છે દાદા હો ને બીજા નંબરમાં તો હું ભાઈ દર્શન વાહન નંદી મહારાજ પોઠ્યો આપણા મંદિરમાં નથી અને કાચપ પણ નથી તો ભગવાન જાતે સ્વયં 2 વર્ષથી પ્રગટ થયા નંદી મહારાજ છે એમનો કાન છે આ ગળામાં હાર છે આ ઉપર કાચબો છે અહીં રહીને જુઓ તો પગ ચોખ્ખું દેખાય પછી દર્શન કરીને આ બધું આવજો નંદી મહારાજ નંદી નંદી પાછા થોડા ઉભા રહો એ હમણાં ફરી જાઓ જો આપણા હનુમાન દાદા અંદર છે બાળ સ્વરૂપ પ્રગટ થયેલા છે નાનું બાળક હોય પગ ઓકા રાખે સીધા ના રાખે ને માથા આગળ હાથ રાખીને કોલંકા હૂતેલા છે ત્યાં કોણીનો ટેકો ખરો ને તો આ નાનો ટેકો એ કોણી છે ઉપર માથું છે આ ટેકો છે પગ વાળેલા છે એ બેની વચ્ચે જોશો તો શરીર દેખાશે હનુમાનજીના દર્શન થશે તો કાચપ નંદી મહારાજને હનુમાનજી પ્રગટ થયે 2 વર્ષ થયા પછી પંચમુખી હનુમાનજી આવે ને અમે એક મુખ ગણપતિનું આવે એ હમણાં પ્રગટ થયું છે અમને એટલે 5-6 મહિના થયા અને હું છે આપણું દેવસ્થાન 150 વર્ષ ઉપર પુરાણું છે દાદા હમણાં 10-11 વર્ષથી જાગૃત થઈને કામ કરતા થયા અને બહુ ઝડપી કામ કરે છે ને એટલે આટલી બધી પબ્લિક આવે છે કામ ના થતું બીજા નંબરમાં કે આપણે એમનું શિખર બનાવીને ઘેર ગયા હતા સવારમાં આવ્યા હતા તોડી નાખેલું હતું ફરી બનાવ્યું ફરી તોડી નાખ્યું ત્રીજી વારના પતરા મેં કહેતા વગર પવને દાદા 1 કિલોમીટર ફેંકી દીધા એટલે એમને ખુલ્લામાં જ રહેવું છે આની પર હવે ઈટ નથી મેકવા દેતા તો આમથી લીમડો આવે પેપર બિલ્લીપત્ર આવ્યું ને આમ ખાટી આંબલી આવી શિખર ગણો કે છત ગણો જે ગણો છે બીજા નામમાં કે બિલ્લીપત્રનું ઝાડ તમે બધી જગ્યાએ જોયું હશે પણ આપણું આ બિલ્લીપત્રનું ઝાડ માધવજીની જટા છે કોઈ કહેશે એવું કેમ તો કોઈ પણ ઝાડ ઉગે ત્યાંથી ઉપર જાય તો આપણું આ બિલ્લીપત્ર ઉપર જાય ને ઉપરથી નીચે આવ્યું જમીન જોડે અડી ગયું ને પાછું વળ્યું તમે હમણાં જોશો તો ઊંચું દેખાશે એનું કારણ કે પહેલાં ટેકો આપીને ઊંચું કરેલું છે અને બાકીની બધી ડાળીઓ છે દોરીઓ બાંધીને ઊંચી બાંધી દીધી પથ્થર આવે તો પાપ લાગે ને એટલે ઓલરેડી દોરીઓ છોડ નાખીને ટેકો લઈ લે ને તો જમીન જોડે અડી ગયેલું છે એટલે જટા કહેવાય બીજા નંબર કે એની પર એક પથાના વાળ જેવી હુંવારી છે એટલે જટા કહેવાય બીજું કે 1, 2 ને 3 બિલ્લી છે આ ઝાડ જોડે એક છે આ ખૂણા પર બે છે એ કોઈ રોપા નથી એના મૂળિયા તૂટીને બિલ્લી થયેલી છે છતાં બધામાં કાંટા અને મેન ઝાડમાં કાંટો ને એ ચમત્કાર ગણો કે જે ગણો છે किसमें बेलपत्र में हाँ कांटा नहीं है આમાં કાંટા નહીં આ એનું મૂળિયા ફૂટીને 3 બિલ્લી અહીં થઈ છે 2 અહીં છે એક પેલા ઝાડ છે એમાં કાંટા છે એના જ મૂળિયા ફૂટીને થયેલી છતાં इसमें कांटा नहीं है હા ओह એટલે જટા કહેવાય બીજા નંબર કે કોઈનું લગ્ન ના થતું હોય તો દર શનિવારે હિરણભાઈ કરીને મહારાજ છે એ બધા લેવડાવે છે તો ઉનાળામાં જે બધા એ બધાના લગ્ન થઈ ગયા કોઈ બાકી નથી બીજું કે કોઈનું લગ્ન થાય 10 વર્ષ 12 વર્ષ 15 6 થાય એનું વસ્તાર ના આવી તો દર શનિવારે ખોરા ભરાય છે હજુ લગીને કોઈનો ખોરો ફેલ નહીં ગયો જેને લગ્ન કરે 20 વર્ષ થયા હતા એને હોય દાદાએ વસ્તાર આપ્યો છે બીજા નામમાં કોઈને બહાર જવું હોય તો ઇન્ટરવ્યૂ ન પાસ થતા હોય કે વિઝા ના મળતા હોય એવા અહીંથી 2000 છોકરા છોકરીઓને મોટી ઉંમરના બધા 2000 માણસ અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા પહોંચી ગયા છે બીજા કે ભાઈના મિલકતના ઝઘડા હોય કે XY Z કોઈ પણ કેસ હોય તો દાદા પતાવી દે બીજા નંબર કે નાનું બાળક ઘરમાં